છોકરાનું હક પણ કરો, આખા ગામમાં ખબર પડતા 1 મહિનો થાય ને કે વાત તો સારી છે ને, હક પણ થયો એટલે આપણા ગામમાં એક દીકરી આવશે. 1 મહિને હુલે શેડે ખબર પડે, પણ ટૂટું 5 વાગ્યો બરકીને કે અહીંયા આવો તો કાંઈ નવીન, કાંઈ ખબર ઓલા છોકરાને તૂટી ગયું હોય નહીં. તારી કાકી થોડી ખોટું બોલે 60 વર્ષની, તો એ દુઃખી થવું જોઈએ. તો એ માતાજીને આપણે પ્રાર્થના કરવી જોઈએ કે માંડ ગરીબ માણાના દીકરાનું થયું હતું, વળી આ કોઈને આવી ખોટી વાત કરી. મને 2 પાત્રો વિશેષ ગમે છે, દીકરી અને માં. એટલે મારે બાપુજી યાર એક યુવાન વારે વાંધો નથી હો. હા, નગર ઘણા એમ કે તને અમે શું લાગીશ, આપો વંદનીય છો, આદરણીય છો, સન્માની છો, પૂજનીય છો. માં બાકી આ જગતમાં વગડાના વાસ છે. માં છોકરાને મારતી એ જોજો ને બાપુજી હમો કરતો એ જોજો. માં છોકરાને મારે ને આટલે હાથ હોય ને, તે માને રીહ હોય આટલે હાથ આવે ને, માના હૃદયમાં બીજી લાગણી રૂપી માં પ્રગટ થાય. અને મારા રોયા વાહ પાંચ મૂકે નાખે, મારા રોયા, અને આપણે બાપુજી પરબાઈ ટોપમાં નાખે. ઉગામે થોડું મારે જાજો આલે. અને માં એ મેં જોયું છે, આમાં મોટી ઉંમરના માં બેઠા હોય તો ખ્યાલ છે, મેં જોયું છે છોકરાને માર્યા પછી પોતે રોટલા ઘડતી હોય, છોકરો સાનો રહી જાય, પણ છોકરાના ગાલ માથે વાહામાં આંગળાની ભરોળ્યું હોય ને, માં રોતી હોય કે મારાથી વધારે લાગી ગયું, પોતાના માથામાં મારે. આ અમે જોયેલું, અમારી હગી નજરે જોયેલું, અમને માર્યા હોય ને અમે સાના રહી જાય ને પછી અમારી માં પછી એના માથા મારે. અને આપણે બાપુજી સાનો રાખવાનું બીજા મારી, સાનો રે નહીં, પણ તું ધબકાય છો ને ક્યાં સાનો રહી. હા, આપણે હિપકે સડી જતા ને, તમે નાના કોઈ હિપકે ન સડે, મારી હારીસના બધા હિપકે સડી ગયા હોય. વાહ બેન, જય સ્વામિનારાયણ. હા, હાચું બેનને જોરદાર તાળીઓના ગગડાથી વધાવો. ખરેખર જો બાપુજી છે ને શું કે સાનો રે ની, એટલે માં આડી ફેરે એ મારો માની કે ભલે વયો જાય તોય 3-4 વધે જવા દે. અને અટણ છોકરું એકનું એક વહી જાય તો ટીવીમાં સાપામાં દેવું પડે. ભાઈ તું જ્યાં હોય નથી હોય, તારી મમ્મીની તબિયત ખરાબ થઈ ગઈ છો, મને કે હક નથી, તારું જેટલું હોય એટલું ભરી દેવું ભાઈ. તું જ્યાં હોય નથી હોય ભાઈ, તારું જેટલું હોય એટલું ભરી દેવું ભાઈ. એમાં મારી ટકોર છે યુવાન મિત્રોને, કક્ષાથી બહાર બિઝનેસ ન કરો, હરીફાઈનો ધંધો ન કરો, ઊંસે વ્યાજે પૈસા લઈને ગાડીઓ નહીં લેવાની. 10 લાખની ગાડી આપણા પાડોશી કોક લઈને આવ્યો, 25 લાખનો હપ્તા ચડાવીને માથે વ્યાજના કરીને ગાડી ન લેવાય. ઘરવાળી તો 3 લાખમાં બેસી જાય. આમ 3 લાખની ગાડી લઈને હાલો બેસી જા ચાલો. એમાં બીજું શું છે, એને હેઠું હાલવું નહીં એટલું જ ને. ગાયઠનું બધું વેચાય જાય એવું થોડું કરાય. અને જિંદગીમાં કોઈ આપઘાતનો વિચાર ન કરો. આપઘાતી મહાઘાત છે, મહાઘાતી મહાપાપ છે. મરનારી વ્યક્તિ મરી જાય છે, એની પાછળ જીવનારાની જિંદગી બેકાર થઈ જાય. અટાણે બેનોને 1 દી મળવા 2 દી મોડું થાય ને તો કે હું મરી રે પડી રે નિશાનું મરી નું છે. 5 વર્ષ ડોસી થાકી જાય, 3 વર્ષ નણ થાય રે વહી જાય, ઘીના ઠામમાં ઘી પડી જાય. એટલે જિંદગીમાં મારે બીજા રાઉન્ડમાં ઘણી બધી વાતો કરવી છે, પણ આપણે આંગણે આટલા બધા માણસો છે ને, આટલા બધા માણસો મહાનુભાવો હૃદયના પ્રેમના લાગણીના ભાવથી આવ્યા છો. કોઈને જમવાની નથી પડ્યો, દરેક સ્નેહને તાતણે ખેંચાઈને આવે છે. આને કારણે કોઈને જમવાની જ પડી. પણ ગામનો હપ્તો મને વર્ષોથી આ ખબર છે. આખા ગામને મનસુખ વસોયાના લાખ વંદન છે ને. આ ધરતીને જોરદાર તાળીઓના ગગડાથી વધાવો. અને જેની ધરતીમાં આ પ્રસંગો ઉજવાય છે એ વહાલા સ્વજનને લાખ વંદન સાથે જોરદાર તાળીઓના ગગડાથી વધાવો. આ પાવન ભૂમિ છે, પાવન ભૂમિ છે. એટલે મને એક દુલાભાઈ કાગના રચનાની એક કડી ગાવાની ઈચ્છા થાય છે. ગાઈ નાખીને પણ કોણ ના પડે છે. દલા તરવાડીમાં એલું કર્યું. પછી બીજી બધી વાતો કરવી છે મારે. બીજા રાઉન્ડમાં મારો સમય આવશે તો પેલો રાઉન્ડ મારે માપે લેવાય, નકર એમને સવાર થઈ જાય. બીજા રાઉન્ડમાં હું આવીશ. એ જ તારે આંગણિયા એ પૂછીને કોઈ જન આવે રે આવકારો મીઠો આપજે રે જી. અમારું હીર છે, બહુ સરસ.
ખોડલધામમાં બહુ મોટી સેવા આપે છે. કાવાણીને ફરીવાર જોરદાર તાળીઓના ગગડાટી વધાવો ભાઈ ભાઈ. અરે એ જ તારે કાને કોઈ એ સંકટ જો સાંભળાવે રે બને તો થોડું કામજે રે એ જ તરયા ગોળિયા એ પૂછીને કોઈ જણાવે રે આવકારો મીઠો આપજે રે. કાનજી ભૂટાનો એક દોહો કહીને બેનને રજૂ કરી દઉં. કાનજી ભૂટા દેવ થઈ ગયા, મારે તૈયારી છે. હા 5 મિનિટ ભાણિયાભાઈ મારી પછી લે, પછી બેન આવશે. ભીખુભાઈ ને હા કાનજી ભૂટા આમ બોલતા દેવ થઈ ગયા, મારે તૈયારી હાલે છે. મારે બીજા રાઉન્ડમાં ભોજા ભગતની થોડીક વાત કરવી છે. 5 તારીખે ભોજા ભગતની 238મી જન્મ જયંતિ ઉજવવાની છે. અનેક કલાકારો છે અને હું તો પરમેનન્ટ ત્યાં હોવ જ છું, જીવું ત્યાં સુધી રહેવાનું જ છે. સવારથી રાતના 4 વાગ્યા સુધીનો કાર્યક્રમ છે. આનંદ કહે બ્રહ્માંડદાન માન હે ફેર એ 1 લાખું દેતા મળે નહીં, બાકી ખપી જાય ટકાના તેર. મારા નાથને વાત રાખવી ઈ વખતની માથે વાતું છે ને. આ વિશ્વમાં ભરતખંડમાં અને ગુજરાત રાજ્યમાં સૌરાષ્ટ્ર પ્રાંતમાં અમરેલી જિલ્લામાં બગસરા તાલુકામાં સતમાર્ગ માથે હાલે એવું સાપર ગામ છે. ત્યાં વેકરિયા પરિવાર વસે છે ને ત્યાં ભાગવત જ્ઞાન ગંગા વહી રહી છે. એમાં આજે સંતવાણી લોક ડાયરો રાખ્યો છે. હાજ પડી દિયાથી મો અને બોલી ચકવી બેઠી રોય. ચાલો સગવા વહાગર જાય જહા રેન પડતી ન હોય. હાજ પડી દિયાથમો સકવી બેઠી રોય. સાલ સકવા પેલા ભીખુભાઈ ને અને પછી વનિતાબેન ને સાંભળવા વેકરિયા પરિવાર ને આંગણે જાય જહા રેન પડતી ન હોય. આપણી શું આવે છે ભીખુભાઈ લોકડિયા તેમજ વનિતાબેન. હું મનસુખ વસોયા 99 51 43 833. ધન્યવાદ. જય ભોજરામ, જય સરદાર. હે ભાઈ.